રવિવારે ઉજ્જૈન નજીક પીરજલારમાં એક યુવક અને યુવતીએ એકસાથે ચંબલા નદીમાં ઝંપલાવ્યું હતું, જેની પાછળનું કારણ પ્રેમ પ્રસંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે બોટ અને સ્થાનિક ડાયવર્સનો ઉપયોગ કરીને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. લગભગ 7 કલાક પછી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બરગુળાનાટુ ગામના રહેવાસી ઇસ્લામુદ્દીનનો પુત્ર વારિસ એક યુવતી સાથે નદીમાં કૂદી પડ્યો હતો. યુવતીની ઓળખ કાલી તરીકે થઈ છે. તેના પિતાનું અવસાન થયું હતું અને તેની માતાએ બીજા લગ્ન કર્યા હતા. ત્યારબાદ કાલી તેના મામા સાથે રહેતી હતી, પરંતુ તેમણે પણ તેને તડછોડી દીધી હતી. મૃતક વારિસે તેના કાકાને ફોન કરીને કહ્યું કે તે પોતાનો મોબાઈલ ફોન અને બાઇક પુલ પર મૂકીને જઈ રહ્યો છે. नगर में से कल एक युवक युवती साथ में मोटरसाइकिल से आए और उसके बाद एक साथ उन्होंने नदी में छलांग लगा दी. आज कल रात भर से रेस्क्यू ऑपरेशन चल रहा था. आज सुबह दोनों की बॉडी को रेस्क्यू कर दिया गया है. चामला पुल से उन्होंने छलांग लगाई थी. लड़का हमारे यहाँ वीरगोदानाथू गांव का रहने वाला है और लड़की की जो भी प्रारंभिक जानकारी लगी है वो थानला जाबुआ की रहने वाली है. अभी उसके परिजनों से संपर्क किया जा रहा है. दोनों के जो हमारी टीम है वो एनालिसिस कर रही है. उसके हिसाब से क्या कारण रहा है उसकी पतासाजी की जाएगी.